જામનગરમાં રાજકોટ રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂક થતાની સાથે જ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે જામનગરના સંવેદનશીલ ગણાતા વોર્ડ નંબર 12ના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેમણે પટ્ટણીવાડ અને ખાટકીવાડ વિસ્તારમાં રહેલા વ્હાઇટ હાઉસ તરીકે ઓળખાતા બાંધકામનું નિરીક્ષણ કર્યું હતું। આઈજીના આદેશ બાદ પોલીસ અને મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને મુલાકાતના ગણતરીના કલાકોમાં જ ભારે પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ઓપરેશન શરૂ કરી 72 જેટલા ગેરકાયદેસર રૂમોને જમીનદોસ્ત કરી દીધા। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સ્થળનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા થતો હોવાની પણ આશંકા હતી। પોલીસની આક્રમક કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। ગઈકાલે જામનગર શહેર વિસ્તારમાં અલગ અલગ જેટલા પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો છે તેમના ઘરો પર કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી। તેમજ સિટી વિસ્તારમાં અગાઉ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી ગુનાઓનો ઇતિહાસ ધરાવતા ઇસમોના ઘરે અલગ અલગ ટીમો બનાવી, જેમાં જિલ્લા એલસીબી, એસઓજી, એએસપી સર લાલપુર તેમજ અલગ અલગ ડીવાયએસપીની ટીમો બનાવી તમામના ઘરે ચેક કરવામાં આવ્યા હતા। જ્યાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ગેરકાયદેસર હથિયારો, આર્મ્સ, એમ્યુનિશન કોઈ વસ્તુઓ મળી આવે છે કે નહીં તે બાબતે ચેક કરવામાં આવેલા હતા। તેમજ કોઈ ઇસમો દ્વારા અનધિકૃત દબાણો કરવામાં આવેલા હોય તો તેને પણ દૂર કરવા માટેની સૂચના કરવામાં આવેલી છે।